પીયુએ હેરકટ કરાવ્યા હતા બટરફ્લાય હેરકટ અને લાગતું તો નથી આ બટરફ્લાય હેરકટ કહેવાતું હશે અને આપણે હેરકટ કરાવ્યા હતા ઉંદરી હેરકટ ગાઈસ ઉંદરી હેરકટ સો હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને આપણે આવી ગયા છે પાછા રિટર્ન મિની વ્લોગમાં અને આટલા દિવસની છુટ્ટી લઈ લીધી હતી અને આજે આપણી રજા પૂરી થઈ ગઈ છે ત્યાર પછી આજે જવું હતું જોબ પર તમે પીયુને ઉઠાડી કે ચાલ પીયુ ઉઠ મારે જવું છે જોબ પર પીયુ ઊંઘમાંથી ઉઠી ગઈ તરત જ અને ત્યાર પછી આપણે રેડી તો થઈ જ ગયા હતા અને આપણે હેલ્મેટ પહેરવાનું બાકી જ હતું કેમ કે સવારની બાઇક આપણે ચલાવવાની છે અને સાંજની બાઇક ભાઈએ ચલાવવાની છે ત્યાર પછી મેં ભાઈને કીધું કે ચાલ ઉતાવળ કર અને આજે સવારનું વ્યૂ પણ સારું જ હતું મેં તમને બતાવવાનો નથી કેમ કે આપણે જોઈ લીધું સારી રીતે અને ત્યારથી ડાયરેક્ટ પહોંચી ગયો હતો જોબ ઉપર કેમ કે ગાઈસ મેં દરરોજ ગાડી હાંકું એટલે મારાથી વિડીયો શૂટ ના થાય અને આ છે આપણું કોમ્પ્યુટર જ્યાં મેં બેસીને કામ કરું છે તો ચાલો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં સોરી ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં નહીં આ જ વ્લોગમાં અને આપણે જે રજા પડી ગઈ હતી અને ત્યારે જ આ કબૂતરને જો ગાઈસ કેવા મસ્ત એને બેઠા છે પણ ક્યારે અચાનક સી કરી નાખે છે ને તો સીધું આવે છે માથા ઉપર અને માથા ઉપર આવે એટલે આપણને ગમતું જ ન હોય તો ધોવું જ પડે પણ આજે આપણો વારો ન આવ્યો હતો એમાં અને ત્યાર પછી અમે નીકળી ગયા ગાડી લઈને પણ આજે ટ્રાફિક બહુ જ હતું એટલું ટ્રાફિક હતું જેમ તેમ કરીને નીકળ્યા હતા અમે અહીંથી ને અમે પછી પહોંચી ગયા હતા અન્નપૂર્ણા કાઠિયાવાડી હોટલમાં કેમ કે આજે આપણે ઘરે શાક બનાવ્યું નહીં હતું એટલે અમે પાર્સલ કરાવી દીધું શાક કેમ કે આજે શાક ખાવાની મજા આવશે અલગ જ અને ત્યાર પછી પાર્સલ કરાવીને સીધો ઘરે જ આવી ગયો અને આવીને કાચ પાસે ઊભો રહી ગયો કેમ કે હવે આપણે જશું નાહવા અને નાહી બાઈને મેં આવ્યો અને આ જુઓ મારી પીયુએ કરાવ્યા હતા હેરકટ એ બી બટરફ્લાય લાગતું તો નથી આ બટરફ્લાય હેરકટ છે કેમ કે મને ખબર નહીં પડે આ હેરકટમાં અને આ જ્યારે આ વારને જોઉં ને તો કે અલગ જ દેખાતો હોય ત્યાર પછી મેં હેરકટ જોઉં ગઈશ આ હેરકટને ઉંદરી કટ કહેવાય અરે મને પણ નથી ખબર આનું ઉંદરી કટ કહેવાતું હશે કે શું કહેવાતું હશે અને પીયુને પૂછ્યું તો પીયું કે મને નહીં ખબર તમને જ ખબર હશે અરે ગાઈસ આ કોમેન્ટમાં જોડે કહેજો કે આ હેરકટને કયા હેરકટ કહેવાય